એસઆઈઆર સંદર્ભે થઈ રહેલ કામગીરીમાં પ્રજાજનોને એસઆઈઆર બાબતે યોગ્ય માર્ગદર્શન તેમજ વર્ષ 2002ની મતદાર યાદીમાંથી નામ શોધી બીએલઓ દ્વારા અપાયેલા ફોર્મને ભરવાની કામગીરીમાં લોકોને મદદરૂપ થવા માટે સમાજ સેવક અસદ ઝરીવાલા મેદાને આવ્યા છે અને વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલય ખોલી લોકોને મદદ કરી રહ્યા છે કે જ્યાં લોકોની એસઆઈઆર ફોર્મ ભરવાની લાઈનો લાગી રહી છે। હાલ જે એસઆઈઆર ના ફોર્મ ભરવાની પરત આપવાની ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે સુરતના હોળી બંગલા ખાતે આવેલા સમાજ સેવક અસદ ઝરીવાલાની ઓફિસમાં લાંબી કતારો જોવા મળી રહેશે, કારણ કે કેટલાક લોકોના ડોક્યુમેન્ટ પૂરતા ના હોય અથવા તો કોઈ અન્ય કારણોસર એસઆઈઆર ના ફોર્મ ભરવામાં મુશ્કેલી આવતી હોય તેવા લોકોને નાત જાતના ભેદભાવ વગર મદદરૂપ સહકાર આપતા સમાજ સેવક અસદભાઈ ઝરીવાલા અને તેમની ટીમ કે જે વગર સ્વાર્થે છેલ્લા કેટલા વર્ષોથી લોકોની સહાય કરતી આવી રહી છે, ત્યારે આ એસઆઈઆરની પ્રતિક્રિયામાં લોકોના મનમાં આવતા અનેક પ્રશ્નો અને મૂંઝવણ સાથે ચિંતામાં મુકાઈ રહ્યા હોય ત્યારે એવા લોકોને એસઆઈઆર બાબતે સમજણ આપી તેઓનું ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે અસદ ઝરીવાલા દ્વારા જનસંપર્ક કાર્યાલય હોળી બંગલા ખાતે એસઆઈઆર સંદર્ભે પ્રજાલક્ષી કામગીરી સતત ચાલુ રાખી છે, જ્યાં લોકોને પડતી હાલાકી દૂર કરવાના હેતુથી અસદ ઝરીવાલાના જનસંપર્ક કેન્દ્ર ખાતે અનુભવી અને શિક્ષિત યુવાનોની ટીમ વહેલી સવારથી રાત્રિ સુધી હાઈટેક ટેકનોલોજી સાથે સેવા આપી રહી છે કે જેમાં જરૂર મુજબ સ્થાનિક વિસ્તારોના બીએલઓ સાથે સતત સંકલન રાખી એસઆઈઆર કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓને પણ જ્યાં જરૂરી હોય ત્યાં સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે કે જ્યાં શહેરમાં રહેતા વસતા પરપ્રાંતીય મતદારો માટે પણ વિશેષ માર્ગદર્શન અને ફોર્મ ભરવાની સગવડ ઉપલબ્ધ સાથે વોર્ડ નંબર 12માં તમામ સમાજ અને વર્ગના મતદારોને આ સતત ચાલી રહેલી નિઃશુલ્ક પ્રજાલક્ષી સેવાનો લાભ લેતા દેખાઈ રહ્યા છે। કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।